નમસ્કાર મિત્રો, ગુજરાતમાં 7મી મેએ મતદાન પૂર્ણ થયું છે. લોકસભાની ચૂંટણીમાં જે મતદાન થયું ત્યાર પછી ગ્રાઉન્ડ ઉપર જે રિપોર્ટ મેળવ્યા, મતદારો સાથે વાતચીત કરી તો ખરું ફારસ કૌતુક જોવા મળ્યું હતું. તેમાં મુખ્ય બે કારણ હતા કે કેટલાક ભાજપના ભારતીય જનતા પાર્ટીના મતદારો છે એ એન કેન કારણે કેટલાક મતદારો ભાજપથી વિમુખ થયા છે. બીજું જે ફારસનું કારણ, જે કૌતુકનું કારણ હતું એ હતું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા યોગ્ય પ્રચાર નહોતો થયો. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગુજરાતની 2 લોકસભા બેઠકો ભરૂચ અને ભાવનગર તેમાં ગઠબંધન તો કર્યું, પરંતુ આ વાત દરેક મતદાર સુધી પહોંચી શકી નહીં. એટલે સંકલનનો અભાવ જોવા મળ્યો અને પ્રચાર પણ જોઈએ તેવો જોવા ન મળ્યો, એવો મતદારોનો મત હતો. હવે આ જે ફારસ જોવા મળ્યું એ એવું થયું, ખાસ કરીને ભાવનગર લોકસભા બેઠક ઉપર, કે કેટલાક મતદારો, આપણે વાત કરીએ એમ, ભાજપથી વિમુખ થયા છે તેમના કોઈ અંગત કારણોસર. એટલા માટે ભારતીય જનતા પાર્ટીને એ મતદારે મત આપવો ન હતો. ઉપરાંત કેટલાક મતદારો એવા પણ છે કે જે કોંગ્રેસના પરંપરાગત મતદારો છે, તેમનું પરંપરાગત વોટિંગ થાય છે. એટલે કોંગ્રેસને એ મતદારે મત આપવો હતો. પણ ઈવીએમ મશીનમાં ક્યાંય પંજો દેખાયો નહીં. તેમના માટે કોઈ ઉમેદવાર મહત્ત્વનો નથી, પણ પંજો હોવો જોઈએ. એટલે કોંગ્રેસને મત આપવો હતો, ભાજપને મત નહોતો આપવો. એટલે કમળ સિવાય એ મતદારો ઈવીએમ મશીનમાં પંજો શોધતા હતા. હવે તેમને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થયું છે, એ ખાસ કરીને ભાવનગર લોકસભા બેઠકમાં યોગ્ય રીતનો પ્રચાર નહોતો થયો, એટલે મતદાર સુધી આ વાત ન પહોંચી શકી. એટલે કેટલાક મતદારો સાથે ભાવનગર લોકસભા બેઠકમાં વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે અમારે ભાજપને મત નહોતો આપવો, કોંગ્રેસને મત આપવો હતો. કેટલાક એવું કહ્યું કે અમે તો કોંગ્રેસને દર વખતે પરંપરાગત રીતે મત આપીએ છીએ. અને ઈવીએમ મશીનમાં ક્યાંય કોંગ્રેસ પક્ષ પંજો દેખાયો જ નહીં. પણ એ તેમને ટેકનિકલ વાતનો ખ્યાલ ન હતો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન થયું છે. એટલા માટે ઈવીએમ મશીનમાં કોંગ્રેસનો પંજો નહીં હોય, પણ આમ આદમી પાર્ટીનો સાવરણો હશે, એ વાત ન પહોંચી શકી. એટલે કેટલાક મતદારોમાં આવી ફારસની વાત સાંભળવા મળી, કૌતુકની વાત સાંભળવા મળી હતી. હવે તેમણે કોને મત આપ્યો છે તો એમની અંગત વાત છે ને, એ વાત જાહેર ન કરી શકાય. પણ આવું ગ્રાઉન્ડ ઉપર કેટલુંક જોવા સાંભળવા મળ્યું છે.